ગુજરાતીઓ માટે એક ઉત્સવનો તહેવાર। નાના બાળકથી લઈને મોટી ઉંમરના વડીલો પણ નવરાત્રિના તહેવારને ધૂમધામથી મનાવતા હોય છે। નવરાત્રિના તહેવાર પર મહિલા અને યુવતીઓની સુરક્ષા અંગે કોઈ સવાલ ન રહે તે માટે સુરતના યશસ્વી ગ્રુપે મહિલા અને યુવતીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપી હતી। પોતાની સેફટી બાબતે કઈ રીતે ધ્યાન રાખવું, કોઈ વ્યક્તિ તેમનો પીછો કરે અથવા તો હુમલો કરે તો કેવી રીતે બચી શકાય તેવી તાલીમ આપવામાં આવી હતી। યશવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે નવરાત્રિનું આયોજન થાય છે એના માટે ગર્લ્સને સેલ્ફ ડિફેન્સ શીખવાડ્યું છે। ગર્લ્સ પોતાની સુરક્ષા કરી શકે, એમના મા બાપ બિલકુલ પણ ચિંતિત ના થાય, રાત્રે એમને ગરબા રમવા માટે મોકલે, એના માટે એ લોકોને એમ્પાવર કરવા માટે આજના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। અને અમે એ લોકોને માનસિક રીતે કઈ રીતે સેલ્ફ ડિફેન્સ થઈ શકે, કઈ અવેરનેસ રાખવી જોઈએ, કોઈ પણ અજાણ્યા છોકરાઓ સાથે તરત ફ્રેન્ડશિપ ન થાય, ન કરવી જોઈએ। યશવી નવરાત્રિ 2024 એના ભાગરૂપે અમે લોકોએ સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું પ્લાનિંગ કર્યું હતું આજે, જેમાં બહુ સારી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને અમને એ વાતનો સૌથી સારો અનુભવ રહ્યો છે કે ભાઈ આટલા લોકો અમારામાં પાર્ટિસિપેટ થયા અને લોકોએ સારી રીતે ભાગ ભજવો અને અમે સમાજ માટે કંઈક નવું કર્યું એ બાબતે અમે લોકો બહુ ખુશ છીએ।